વર્ષના 6,000 રૂપિયાથી ખેડૂતોનું શું કલ્યાણ થયું? તમે મને એમ કહો કે શું થઈ શકે? આ સાવ સીધો સવાલ. 6,000 રૂપિયાથી શું થવાનું? છેલ્લા 1-2 વર્ષના બજેટ કાઢો જેમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થયા, એ પહેલા મધ્યમ વર્ગ માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કે ટેક્સમાં કોઈ રાહત થઈ નથી થઈ. એની સામે કોર્પોરેટ સેક્ટરને તમે ટેક્સમાં રાહત કરી, હા કરી, કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. ઇન્કમ ટેક્સ નહીં, વેલ્થ એટલે એમની જે સંપત્તિ છે એના 5% તમે ખાલી લઈ લો, સરકાર લઈ લે. માત્ર કેટલા લોકોના? 140 કરોડની વસ્તીમાંથી માત્ર 10 જણ. એનાથી શું થશે? ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી છે, આ બે મિનિસ્ટ્રીનું જે બજેટ છે આખા ભારતનું, એના કરતાં પણ 1.5 ગણી વધારે રકમ તમને મળશે. વંદે ભારત કેટલી ફાસ્ટ દોડે છે, પણ સામે મેમુ ટ્રેનો હતી, એનું શું થયું? વંદે ભારતમાં કોણ બેસે છે? સમાજનો કયો વર્ગ વંદે ભારત ટ્રેનમાં બેસે છે? કુલ આવકની દ્રષ્ટિએ, જીડીપીની દ્રષ્ટિએ ભારત 1 થી 5માં છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હશે વિશ્વમાં? તમે એક અંદાજો માંડો, કેટલામાં નંબરનો હશે? આ સરકારને ખબર પડી ગઈ છે કે આપણે હિન્દુ મુસ્લિમ કરીશું, જાતિવાદ ક્યાંકથી લઈ આવીશું, કે બીજા કાર્યોમાં કે બીજી વાતોમાં કે બીજા પ્રોપેગેન્ડામાં આપણી પ્રજાને ભોળવી દઈશું, તો આ મુદ્દાઓ સાઇડલાઇન થઈ જશે. અને થઈ જ ગયા છે લગભગ. ગુજરાતના પોલિટિક્સમાં તો થઈ જ ગયા હતા, ઇન્ડિયાના પોલિટિક્સમાં પણ ધીમે ધીમે થવા માંડ્યા છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂંજીવાદી વિચારધારા ઉપર આ સરકાર ચાલી રહી છે અને એ પ્રકારની નીતિઓ બનાવી રહી છે. એટલે આજે જીડીપી વધે છે એ ક્યાંથી આવે છે? તો કે જે ટોપ 1%, ટોપ 10% છે એ લોકોની આવક વધતી જાય છે સતત, અને માટે તમને એવું લાગે છે કે ભાઈ જીડીપી વધતી ગઈ, પણ જે સામાન્ય લોકો છે, બોટમ 50% છે, એ લગભગ ત્યાંના ત્યાં છે, અથવા તો ઉપરથી પરિસ્થિતિ બગડી છે એમ આપણે કહી શકીએ. ભારતની કુલ વસ્તીના જે ટોપ 1% છે એમની આવક, એમનો હિસ્સો દેશની જે કુલ આવક છે ટોપ 1%નો, એ લગભગ 22%થી વધીને 40% થયો. અને એ રિપોર્ટ એવું દર્શાવે છે કે 2014 પછી અસમાનતા ભારતમાં વધી છે. ભારતની માથાદીઠ આવક કેટલી છે? $2.46 હજાર. 46 કે 48, બરાબર. જાપાનની માથાદીઠ આવક કેટલી છે? $33,000. એટલે ભારતની માથાદીઠ આવક કરતાં જાપાનની માથાદીઠ આવક 13 ગણી વધારે છે. એટલે માની લો કે આપણે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે, અથવા તો 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત થાય, એનો મતલબ એ નથી કે ભારતમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થઈ ગયો, કે ભારતમાં 7.32% લોકો હજુ પણ પીવાના પાણીથી વંચિત છે. કે ભારતનો વિકાસ એટલે ભારતમાં રહેતા લોકોનો વિકાસ. ઓપરેશનનો કેફ હવે થોડો ઉતર્યો હોય તો થોડી બૌદ્ધિક વાત કરીએ કે દેશનું આર્થિક તંત્ર સૌથી મોટું વિશ્વમાં 4થા ક્રમ પર આવી ગયું એવા સમાચાર છે. તો આપણે રસ્તા પર હજુ કેમ એમનેમ છીએ? કારણ કે દેશનું અર્થતંત્ર મોટું થાય છે તો આપણે પણ ક્યાંક ને ક્યાંક મોટા થવા જોઈએ, પરંતુ આપણે તો ઠેરના ઠેર છીએ. અર્થતંત્ર મોટું થાય છે તેવા સમાચાર આવે છે. તો વાસ્તવિક સ્થિતિમાં આ શું છે અને કોના કારણે અર્થતંત્ર મોટું થાય છે? ક્યાં મલાઈ જાય છે અને મલાઈના કારણે અર્થતંત્રના આંકડાઓ અને ક્યારેક ક્યારેક જાહેર રસ્તા પર હોર્ડિંગ્સ જોવા મળે છે કે આપણે વિકાસ કરવા લાગ્યા, આપણે વિકસિત બનવા લાગ્યા. તો આપણી સાથે આ બૌદ્ધિક ચર્ચા માટે કે જેઓ કેફની વાતો નથી કરતા, વાસ્તવિક આંકડાની વાત કરે છે, એવા આસિસ્ટન્ટ પ્રોફેસર આત્મન શાહ છે. આત્મન સાથે આપણે વાત કરીએ કે આ વાસ્તવિક છે શું કે જે સમાચારો મેં વાંચીએ છીએ, ખરેખર ભારત વિશ્વનું સૌથી મોટું 4થું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે, જાપાનને પછાડી દીધું છે, છતાં પણ દેશના નાગરિકોની સ્થિતિ કેમ ઠેરના ઠેર છે? નમસ્કાર આત્મનજી. નમસ્તે. સૌથી પહેલું તો જે તમે કહ્યું કે બની ગયું છે, હજુ બની ગયું નથી, બનવાનું છે. જી, બનવા જઈ રહ્યું છે. લગભગ એપ્રિલ 2026, એટલે આ જે ફાઇનાન્શિયલ યર આપણે આવે 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026, એ ત્યાં સુધીમાં લગભગ ભારત જાપાનને પાછળ રાખીને 4થા નંબરનું મોટું અર્થતંત્ર બનશે
કે જેની નેશનલ ઇન્કમ એટલે આપણે જેને રાષ્ટ્રીય આવક કહીએ છીએ અથવા તો જેને આપણે અર્થતંત્રનું કદ કહીએ છીએ, સાઇઝ ઓફ ધી ઇકોનોમી, એ લગભગ $4.187 ટ્રિલિયન હશે અને જે જાપાન કરતાં થોડીક વધારે, જાપાનની $4.186 હશે. હવે જીડીપી માપવાની કેટલીક રીતો, એની ટેકનિકલ બાબત એમાં આપણે પડતા નથી, એના ઉપર પણ ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ આપણે એ અત્યારે બાજુમાં રાખીએ અને માની લઈએ કે ભારત ચોથું મોટું અર્થતંત્ર બની ગયું. અને એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે લગભગ 4 કે 5 વર્ષ પછી આપણે ત્રીજા નંબરે જર્મનીને પાછળ રાખીને અત્યારે 3 દેશો આગળ છે, USA, ચાઇના અને જર્મની. ચોથું જાપાન છે, 5મું ભારત છે. અને લગભગ જો હું ખોટો ના હોઉં તો સપ્ટેમ્બર 2022માં આપણે યુકેને પાછળ રાખીને 5મા નંબરનું અર્થતંત્ર બન્યા હતા. એટલે માની લો કે આપણે ચોથું અર્થતંત્ર, ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે અથવા તો ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત થાય, એનો મતલબ એ નથી કે ભારતમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થઈ ગયો, કે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો, કે લોકોને હવે વધારે સારું શિક્ષણ મળવા માંડ્યું, કે લોકોને હવે વધારે સારી આરોગ્યની સેવાઓ મળવા માંડી. એવું આ અર્થતંત્રનું કદ વધે એનાથી સુનિશ્ચિત થતું નથી. એવું થાય પણ ખરું, એવું ન પણ થાય. એમ નહીં, પણ મારો સવાલ એક એવો છે કે આપણે 5મા પાયદાનથી 4થા પાયદાન પર આવી ગયા, આપણે બ્રિટનને પાછળ પછાડી દીધું, તો પછી આપણી લાઈફસ્ટાઈલ બ્રિટન જેવી થવી જોઈએ. એટલે હું હવે એ મુદ્દા પર આવું. આપણે એક સાદું ઉદાહરણ લઈએ. આમાં ક્યાંય અર્થતંત્ર કે અર્થશાસ્ત્રના કોઈ મોટા જાર્ગન્સ એવું કશું આવતા નથી. માની લો 2 પડોશીઓ છે, બરાબર, 2 ઘર છે. એક ઘરની કુલ આવક $1000 છે અને બીજા ઘરની કુલ આવક $1500 છે. તમારી પાસે માત્ર આટલી માહિતી છે. ઘર નંબર 1 આવક 1000, ઘર નંબર 2 આવક 1500. તો તમારા મતે કયું ઘર વધારે સારું, એની સુખાકારી કોની વધારે? એટલે આપણે તરત જ કહીએ બીજા નંબરના ઘરની, ભાઈ આવક વધારે છે. હવે હું તમને થોડીક વધારે માહિતી આપું. ભાઈ ઘર 1માં 5 જ લોકો રહે છે અને ઘર 2માં 10 લોકો રહે છે. ઘર 1ની કુલ આવક હતી 1000, 5 લોકો રહે છે એટલે માથાદીઠ આવક કેટલી થઈ? $200 જેટલી થઈ. ઘર 2માં કુલ આવક કેટલી છે? 1500, પણ લોકો કેટલા રહે છે? 10. તો માથાદીઠ આવક કેટલી થઈ? 150. તો કયા ઘરના રહેતા લોકોનું જીવન ધોરણ વધારે સારું હશે? જેની પાસે $200ની આવક છે કે જેની પાસે $150ની આવક છે? $200ની આવક છે. આ સેમ વસ્તુ હવે તમે ભારત માટે વિચારો. આપણે એમ કહીએ છીએ કે ભારતની જીડીપી જાપાન કરતાં વધી જશે, બરાબર. ભારતની માથાદીઠ આવક કેટલી છે? $2.46 હજાર, 46 કે 48, બરાબર. જાપાનની માથાદીઠ આવક કેટલી છે? $33,000. એટલે ભારતની માથાદીઠ આવક કરતાં જાપાનની માથાદીઠ આવક 13 ગણી વધારે છે. એટલે જાપાનના નાગરિક ભારતના નાગરિક કરતાં 13 ગણા વધારે અમીર છે એમ કહેવાય. આપણે યુકેને પાછળ રાખ્યું 2022માં. યુકેની માથાદીઠ આવક કેટલી છે? $54,000. એટલે યુકેના લોકો ભારતના લોકો કરતાં 19 થી 20 ગણા વધારે અમીર છે, સાદી ભાષામાં કહીએ તો તેમ આપણે કહી શકીએ. હવે તમે વિચાર કરી લો કે કોની પરિસ્થિતિ, કોનું જીવન ધોરણ વધારે સારું હશે? જે દેશની માથાદીઠ આવક વધારે હશે કે જે દેશની માથાદીઠ આવક ઓછી હશે? એટલે ઇકોનોમીની સાઇઝ, જીડીપીની સાઇઝ ડાયરેક્ટ કમ્પેર ન કરી શકાય. તમારે વસ્તી જોવી પડે. તમે જેવું વસ્તી જુઓ છો તો ભારતની પરિસ્થિતિ, એટલે કુલ આવકની દ્રષ્ટિએ, જીડીપીની દ્રષ્ટિએ ભારત 1 થી 5માં છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હશે વિશ્વમાં? તમે એક અંદાજો માંડો, કેટલામાં નંબરનો હશે? 179મો. ભારત ટોપ 150 કન્ટ્રીઝમાં પણ નથી ઇન ટર્મ્સ ઓફ પર કેપિટા જીડીપી. 179. તો પછી આપણું અર્થતંત્ર મોટું થાય છે તો પૈસા આવે છે, તો પૈસા જાય છે ક્યાં? તો કોની પાસે આ સ્ટોક થાય છે? એટલે હવે પ્રશ્ન એ આવે છે કે આપણે એમ કહીએ છીએ કે જીડીપી વધે છે, એટલે સવાલ એ છે કે જીડીપી વધે છે ત્યારે કયા લોકોની આવક વધે છે? સમાજનો કે અર્થતંત્રનો કયો વર્ગ છે? ટોપ 1%, ટોપ 10%, ટોપ 50%, બોટમ 50%?
તો આપણને ડેટા એવું કહે છે કે દેશની અંદર આવકની અસમાનતા વધતી ગઈ છે. એટલે આજે જીડીપી વધે છે એ ક્યાંથી આવે છે? તો કે જે ટોપ 1%, ટોપ 10% છે એ લોકોની આવક વધતી જાય છે સતત, અને માટે તમને એવું લાગે છે કે ભાઈ જીડીપી વધતી ગઈ, પણ જે સામાન્ય લોકો છે, બોટમ 50% છે, એ લગભગ ત્યાંના ત્યાં છે, અથવા તો ઉપરથી પરિસ્થિતિ બગડી છે એમ આપણે કહી શકીએ. એક ડેટા છે અસમાનતાના, ઘણી બધી સંસ્થાઓ છે જેને એક ઓક્સફામ કરીને એક સંસ્થા છે જે આ રિપોર્ટ બહાર પાડે છે. બીજો એક રિપોર્ટ બહુ જ જાણીતા ઇકોનોમિસ્ટ થોમસ પિકેટી કરીને છે, જેમણે ભારતની અસમાનતાના આંકડા 1951 થી 2023 સુધીનો સર્વે કર્યો, એટલે એમણે રિસર્ચ કર્યું છે, સર્વે નહીં રિસર્ચ કર્યું છે, અને એમણે ત્યારથી 2023 સુધીમાં ભારતમાં આવક અને સંપત્તિની અસમાનતામાં શું ફેરફારો થયા એનો અભ્યાસ કર્યો. અને એ એવું દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન 1951 થી 2023 ટોપ 1% જે લોકો છે અમીર, ભારતની કુલ વસ્તીના જે ટોપ 1% છે, એમની આવક, એમનો હિસ્સો દેશની જે કુલ આવક છે ટોપ 1%નો, એ લગભગ 22% વધીને 40% થયો. એવું તમને સિમ્પલ ઉદાહરણ આપું, માની લો ભારતની વસ્તી 200 જેટલી છે, ટોપ 1% એટલે 200 ના 1% એટલે 2 જણ થયા. આપણી કુલ આવક છે ધારો કે 100 રૂપિયા, તો આ 2 જણ પાસે કેટલા રૂપિયા છે? 40. માત્ર 2 જણ પાસે 100 રૂપિયાના 40 રૂપિયા છે. બોટમ 50%, જે સૌથી બોટ, આપણે ત્રિકોણ દોરી પિરામિડ હોય તો પિરામિડના જે બોટમના છેલ્લા જે 50% લોકો છે, એમની પાસે દેશની કુલ રાષ્ટ્રીય આવકના કેટલા ટકા છે? માત્ર ને માત્ર 15%. એટલે જે છેલ્લા 50 છે એમની આવક કેટલી છે? 15 રૂપિયા જેટલી, અને જે પેલા 2 જણ છે એની 40 રૂપિયા જેટલી. અને એ રિપોર્ટ એવું દર્શાવે છે કે 2014 પછી અસમાનતા ભારતમાં વધી છે. હા, હવે પ્રશ્ન એવું ઊભો થાય કે ભાઈ તો શું કરવું, આ અસમાનતા તમારે કેવી રીતના ઘટાડવી? તો એક સીધો સાદો રસ્તો છે, એમાં કંઈ બહુ મોટું તમને ઇકોનોમિક્સનું નોલેજ હોવું જોઈએ કે તમે બહુ મોટા પોલિસી મેકર હોવા જોઈએ એવું નથી. સામાન્ય વસ્તુ છે કે ભાઈ ગરીબોને યોગ્ય આવક મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, એટલે ધીમે ધીમે ગરીબીમાંથી બહાર નીકળે, નોકરી મળે, એટલે રોજગારીનું સર્જન થવું જોઈએ. હવે એના માટે સરકારે ખર્ચા કરવા પડે. તમે એમ કહો કે ગરીબોને મફતમાં શિક્ષણ આપવું છે તો સરકારે ખર્ચ કરવો પડે, કારણ કે સ્કૂલ બનાવવાની, હોસ્પિટલો બનાવવાની. હવે સવાલ એ થાય કે એ ખર્ચો સરકાર ક્યાંથી લાવે? તો સરકારે આવક મેળવવી પડે. આવક ક્યાંથી સરકારે મેળવવાની? તો સરકાર ટેક્સ નાખે છે. તો તમે ધનિકો ઉપર જો વધારે વેરો નાખશો તો શું થશે? સરકારને વધારે આવક થશે. હવે તમે છેલ્લા 5 થી 7 કે 10 વર્ષના બજેટ જોઈ લો, છેલ્લા 1-2 વર્ષના બજેટ કાઢો જેમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થયા, એ પહેલા મધ્યમ વર્ગ માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કે ટેક્સમાં કોઈ રાહત થઈ નથી થઈ. એની સામે કોર્પોરેટ સેક્ટરને તમે ટેક્સમાં રાહત કરી, હા કરી, કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. જેની આવક 1 કરોડ કરતાં વધારે હતી કે 5 કરોડ કરતાં, મને અત્યારે એકદમ યાદ નથી આવતું, એની ઉપરનો જે સરચાર્જ નાખવામાં આવતો હતો એ ઘટાડ્યો. વેલ્થ ટેક્સ નાબૂદ કરી નાખ્યો. 2016માં વેલ્થ ટેક્સ આપણે નાખતા હતા એ નાબૂદ કરી નાખ્યો. ઓક્સફામનો રિપોર્ટ એવું કહે છે, ચોંકાવનારી વાત છે, ઓક્સફામનો રિપોર્ટ એવું કહે છે કે તમે ભારતના સૌથી ધનિક માત્ર 10 લોકો, 10% નહીં, 10 લોકો ઉપર માત્ર એક જ વખત દર વર્ષે પણ નહીં, 5% વેલ્થ ટેક્સ નાખો. ઇન્કમ ટેક્સ નહીં, વેલ્થ, એટલે એમની જે સંપત્તિ છે એના 5% તમે ખાલી લઈ લો, સરકાર લઈ લે. માત્ર કેટલા લોકોના? 140 કરોડની વસ્તીમાંથી માત્ર 10 જણ. એનાથી શું થશે? ભારત સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી છે, આ 2 મિનિસ્ટ્રીનું જે બજેટ છે આખા ભારતનું, એના કરતાં પણ 1.5 ગણી વધારે રકમ તમને મળશે. એક જ વખત 10 જ લોકો પાસેથી, 10% પણ નહીં, 10 જ. તો આ 10 લોકો કેવા હશે કે જે આખા ભારત પર, આખા ભારતની જે રકમ છે, જે પૈસા છે કે સંપત્તિ છે, એ સંપત્તિ ઉપર આધિપત્ય જમાવીને બેઠા છે એવું કહી શકાય? કેટલી કોન્સન્ટ્રેટેડ છે સંપત્તિ, હું એ જ કહું છું. કેટલી અસમાન છે કે તમે કેટલી સંપત્તિ છે તમે વિચાર તો કરો. ભારત જેવા દેશના
બે મિનિસ્ટ્રીના બજેટના 1.5 ગણા હું તો કહું છું. 140 કરોડ દેશમાંથી હા, માત્ર 10 લોકો પર વન ટાઈમ. એવું પણ નહીં કે તમે 10 વર્ષ સુધી ટેક્સ નાખો, એક જ વાર આજે નાખી દો આ વર્ષે તો. અને આવા તો બહુ ઘણા બધા સજેશન છે કે ભાઈ તમે આટલો વેલ્થ ટેક્સ નાખો આટલા લોકો ઉપર તો આટલું રકમ તમે એ કરી શકો છો. પણ આપણે એવું કહીએ છીએ કે વિદેશથી ધંધો લાવીએ છીએ, વિદેશની કંપનીઓને સ્થાયી કરાવીએ છીએ, કોર્પોરેટ્સને ટેક્સ આપીને રોજગારી જનરેટ કરીએ છીએ, તો પછી એ અસર ન થાય? કારણ કે સરકાર પાસે તો આ વસ્તુનો જવાબ આ પણ હોઈ શકે કે જો અમે કોર્પોરેટ્સને આ રીતે ટેક્સના સ્લેબમાં વધારો કરી દઈએ, ના કરી દઈએ તો રોજગારીનું સર્જન અટકી જશે અને નવા રોજગાર પેદા નહીં થાય. કારણ કે તમે જોવા જાવ તો આપણા દેશના ટોપ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એવું કહેવામાં આવે છે કે એ બહુ રોજગાર આપે છે એટલે દેશ ટક્યો છે. તે તો ક્યાં રોજગાર આપ્યો હતો તો બેરોજગારીનો પ્રશ્ન ના હોત ને. NSSO નો રિપોર્ટ જો તમને ખ્યાલ હોય તો એ 2 જણા રાજીનામું આપવું પડ્યું, સરકારે રિપોર્ટ બહાર ન પાડ્યો. દેશમાં 49 કે 59 વર્ષ લગભગ આ 2017 કે 18 ની વાત હશે, હાઈએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ રેટ ત્યારે હતો. તો તમે એમ કહો છો કે ભાઈ કોર્પોરેટ ટેક્સ તો અમે ના વધારી શકીએ કારણ કે બહારથી ધંધો લાવે છે, તો ક્યાં છે રોજગારી? ક્યાં રોજગારીનું સર્જન થયું બતાડો ને તમે. બેરોજગારીનો દર ઓછો થઈ ગયો નથી થયો, બેરોજગારીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો નથી થયો, ઉપરથી કોરોના પછી તો વધારે વધ્યો. કારણ કે કોરોનામાં જે લોકોની રોજગારી ગઈ એનો તો તમારે રોજગારી આપવાની જ, પ્લસ જે નવા રોજગારો નવા લોકો રોજગાર બજારમાં આવે છે એને ફરી નોકરી આપવાની. એટલે એવી જે આખી દલીલ છે કે ભાઈ અમે તો ટેક્સ નાખીશું તો ધંધા ઠપ થઈ જશે, રોજગારીનું સર્જન નહીં થાય, તો તમે નથી નાખ્યું તો થયું રોજગારીનું સર્જન. કોર્પોરેટ ટેક્સ તમે ઘટાડ્યો, થયું રોજગારીનું સર્જન. તો પછી આવું શા માટે કરતી હશે સરકાર? સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગરીબો માટે, વંચિતો માટે એવી કોઈ ચોક્કસ નક્કર પગલાં સરકારે ભર્યા હોય કે જેનાથી રોજગારીનું સર્જન થાય, શિક્ષણની સુવિધાઓ સારી થાય, આરોગ્યની સવલતો લોકો સુધી પહોંચે, એવું કંઈ જ દેખાતું નથી. આમાં એવું છે ભાઈ, માની લો કે હું ગરીબ છું, તમારે મારી ગરીબી દૂર કરવી છે તો તમારી પાસે બહુ બધા રસ્તા છે. એક, તમે મને સીધા રૂપિયા આપો. સરકાર એમ કહે ભાઈ અમે તમને દર મહિને 5,000 રૂપિયા આપીશું, મને સીધી નાણાકીય સહાય જેને આપણે કહીએ છીએ. સરકાર એમ કહે અમે નાણાકીય સહાય નહીં આપીએ પણ અમે તમને શિક્ષણ મફતમાં આપીશું. એટલે મારો જે શિક્ષણ પાછળનો ખર્ચો થતો હતો એ ઓછો થઈ ગયો. એ નાણાં હવે હું ક્યાંક નાના મોટા બીજા ખર્ચા માટે વાપરી શકું. હું પહેલાં ફળ નહોતો ખાતો, મારા થોડાક રૂપિયા બચાવો, હું ફળ ખાઈશ. સરકારે કે તમને આરોગ્યની સવલતો અમે સારી સવલતો મફતમાં આપીશું, મારા એ રૂપિયા બચ્યા. તો આવી ઘણી બધી રીતો છે. સવાલ એ છે કે એ રીતો સફળ થઈ છે ખરી? તો આમાં ખેડૂતોને 2,000 રૂપિયા ક્વાર્ટરલી જે આપવામાં આવે છે તો શું થાય 2,000 રૂપિયા? તમે મને કહો ને. એ તો ખેડૂત જાણે. 2,000 રૂપિયા ક્વાર્ટરલી 4 મહિના 3 મહિનાના 2,000. આમ તો વર્ષમાં 3 વખત એટલે ક્વાર્ટરલી પણ ના કહેવાય. 4 મહિના. હા, તો કેટલા વર્ષના કેટલા થયા? 6,000 રૂપિયા. વર્ષના 6,000 રૂપિયાથી ખેડૂતોનું શું કલ્યાણ થયું? તમે મને એમ કહો કે શું થઈ શકે? સાવ સીધો સવાલ. 6,000 રૂપિયાથી શું થવાનું? તમે ખેડૂતનો એને પૂછો ને કે તારો ખાતરનો ખર્ચો કેટલો છે, કે બિયારણનો ખર્ચો કેટલો છે. ખાતરમાં સરકાર એવું કહે છે કે અમે સબસિડી આપીએ છીએ. કેટલી? જો આટલું સારું હોત તો ત્યાં ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્ન ન હોત. ખેડૂતોએ હજુ પણ વરસાદ ઉપર આધાર ના રાખવો પડતો જો સિંચાઈની સુવિધાઓ સારી હોત તો. એટલે પ્રશ્ન એ જ છે કે માત્ર જીડીપીની પીપુડી વગાડીને કે એમાં શું કહેવાય એને ગ્લોરીફાય કરે, ઓહો અમે તો 4થા નંબરનું અર્થતંત્ર બની ગયા, શું જબરજસ્ત વિકાસ કરી દીધો, એવું કરવાની જરૂર નથી. થોડીક જમીની વાસ્તવિકતા પર આવો, જુઓ કે લોકોની પરિસ્થિતિ શું છે. સામાન્ય રીતે આપણે હું એમ કહું કે ભાઈ મારા કુટુંબનો વિકાસ થયો એટલે શું, શેનો, કોનો? કુટુંબમાં રહેતા લોકોનો. તો આપણે જ્યારે એમ કહીએ કે ભાઈ ભારતનો વિકાસ થયો કે ભારતનો વિકાસ થશે, એનો મતલબ કે કોનો વિકાસ થશે? પણ તમને હું ગણાવું તો જો આ લોકો જે બતાવે છે સિદ્ધિઓ તરીકે, વંદે ભારત ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલવે, હાઈવે ઉપરના ઓવરબ્રિજ, સિટીની અંદર મોટા રસ્તાઓ, પહોળા રસ્તાઓ, બ્રિજવાળા રસ્તાઓ, શહેરની અંદર આધુનિક ટેકનોલોજીવાળી લાઇટો, જેમ આપણે CG રોડ ઉપર પેલું ગાયન વગાડતી એવી સ્ક્રીનો, આ બધું વિકાસનો ભાગ નથી? તો છે જ, એમાં એની ના જ નથી. પણ એ કોના ભોગે આવે છે? હું છે ને હંમેશા કે આ છે ને દેખીતો વિકાસ છે. CG રોડ પર લાઈટ, હા શું લાઇટો લગાડી છે,
વંદે ભારત કેટલી ફાસ્ટ દોડે છે, પણ સામે મેમુ ટ્રેનો હતી એનું શું થયું? વંદે ભારતમાં કોણ બેસે છે? સમાજનો કયો વર્ગ વંદે ભારત ટ્રેનમાં બેસે છે? પેલો ગરીબ જે રોજ અમદાવાદથી દાહોદ કે અમદાવાદથી આણંદ કે અમદાવાદથી નડિયાદ કે અમદાવાદથી પાલનપુર અપડાઉન કરે છે, એની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો? એ વંદે ભારતમાં જવાનો છે, એ તો સામાન્ય ડબ્બામાં જવાનો છે. એટલે આમાં છે ને બે પ્રકારના, તમે જે વાત કરી બહુ જ સાચી છે, બે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રસ્તા સારા હોવા જ જોઈએ, એમાં હું કંઈ એવું નથી કહેતો કે એ વસ્તુ ન થવી જોઈએ. રસ્તા સારા હોય, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી હોય, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સારા હોય, મેટ્રો હોય, એ હોવું જ જોઈએ. પણ એની સાથે સાથે જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને આપણે શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ અર્થતંત્ર, એ બધાની જે વાત કરીએ છીએ, ત્યાં આપણે ક્યાં છીએ? એટલે એના ભોગે આ થાય છે. જ્યારે તમે ભારતની સરખામણી જે બીજા રાજ્યો, બીજા દેશો છે એની સાથે આપણે કરીએ, જેની સાથે આપણે જીડીપીમાં સરખામણી કરીએ છીએ, જાપાનમાં 100% લિટરસી રેટ છે, ભારતમાં છે? તમે લિટરસી રેટ SC ST ની બહેનોમાં જુઓ કેટલો છે, 60% કરતાં પણ ઓછો છે. જે સમાજની 50% સ્ત્રી કે 40% સ્ત્રીઓ ભણેલી નથી, સાક્ષર, એટલે હું ભણેલી ઇન ધ સેન્સ સાક્ષર નથી, અને તમે એમ કહો કે અમે 4થા નંબરનું મોટું અર્થતંત્ર છીએ કે 3જા નંબરનું મોટું અર્થતંત્ર બનીશું. પણ શિક્ષણ માટે પણ સરકારની વાત હોય છે તો કે અમે RTI એક પ્રમાણે એડમિશન આપીએ છીએ, શાળાઓ ઊભી કરીએ છીએ, શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરીએ છીએ. પણ ટીચરો ક્યાં છે? શાળા બનાવી મંજૂર, પણ એમાં વર્ગખંડ કેટલા છે, એમાં શૌચાલયો કેટલા છે, ટીચર્સ છે કે નહીં? આ તમે વાત કાઢી, શાળાનો આંકડો છે મારી પાસે, યુનેસ્કોનો રિપોર્ટ છે 2021નો. ઉત્તર પ્રદેશમાં 3.5 લાખ શિક્ષકોની ઘટ છે. કેટલા શિક્ષકો? 3.5 લાખ. બિહારમાં 2.2 લાખ શિક્ષકોની ઘટ છે. વેસ્ટ બેંગાલમાં 1.1 લાખ શિક્ષકોની ઘટ છે. આ ઘટ છે એનો મતલબ એ થયો કે શાળા છે પણ ભણાવવા માટે શિક્ષકો નથી. ઓરડા છે, વિદ્યાર્થીઓ જાતે ભણી આવવાનું. એ જાય છે કે નહીં ખબર નહીં. એટલે હવે બીજો પ્રશ્ન છે કે જ્યાં શિક્ષક છે ત્યાં વિદ્યાર્થી જાય છે કે નહીં. બરાબર. ગુજરાત, જેને આપણે વિકાસનું મોડેલ તરીકે પ્રોજેક્ટ કર્યું ને હજુ કરી રહ્યા છે, 1600 શાળાઓ એવી છે કે જે માત્ર એક જ શિક્ષક પર ચાલે છે. 1600 સરકારી પ્રાથમિક શાળાઓ ગુજરાતમાં માત્ર એક જ શિક્ષક પર ચાલે છે. મધ્યપ્રદેશમાં 21,000 શાળાઓ, સરકારની પ્રાથમિક શાળાઓ, એક જ સિંગલ ટીચર છે. હવે કયા શિક્ષણની તમે વાત કરો છો? કયા વિકાસની તમે વાત કરો છો? નહીં, ગુજરાતના વિકાસ મોડલ પર તમે વાત કરી કે જેને આપણે ગ્લોરીફાય કરીએ છીએ. તો ગુજરાતની અંદર વાત કરીએ તો કેટલી બધી MNCs છે, મલ્ટીનેશનલ કંપની છે, રિલાયન્સ જેવડી દિગ્ગજ કંપની છે, અદાણી છે. આપણે પોર્ટના વિકાસ કર્યા, આપણી પાસે અત્યારે ડ્રાય પોર્ટ હતા એને આપણે યુટિલાઇઝ કરીએ છીએ, રસ્તાઓ આપ્યા, કનેક્ટિવિટી આપી. હવે તો ભારતમાલા પ્રોજેક્ટનો હિસ્સો પણ આપણી પાસે છે, આપણી પાસે એક્સપ્રેસ વે છે. તો ગુજરાતમાં શું ખૂટે છે? શિક્ષણ ખૂટે છે, આરોગ્ય ખૂટે છે, સરકાર એના માટે ખર્ચો કરે એ ખૂટે છે. કરે તો છે ને ખર્ચો બજેટમાં, પણ ક્વોલિટી ક્યાં છે? તમે મને બતાડો સરકારી શાળાઓ કેટલી સારી છે ગુજરાતની. હું કહું છું ખરો, 1600 શાળાઓ છે જેમાં એક જ ટીચર છે. 1 થી 8 ધોરણ પ્રાથમિક શિક્ષણ થયું, એમાં કેટલા વિષયો આવે? ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી. હવે તો 6થા ધોરણથી તમારે કોડિંગ શીખવાડવાનું છે નવી નીતિ પ્રમાણે, પાયથન. કયો ટીચર શીખવાડશે? પર્યાવરણનો સબ્જેક્ટ, પર્યાવરણ, જેના ઉપર મુખ્ય આપણે આખા વિશ્વમાં ગુલબાંગો ફૂકીએ છીએ કે અમે એન્વાયરમેન્ટ અને કોડિંગ. તમે નવી શિક્ષણ નીતિ એમ કે છે કે 6થા ધોરણથી કોડિંગ શીખવાડવાનું પાયથનનું, અને સામે 1600 સ્કૂલો એવી છે કે જેમાં એક જ ટીચર છે. એટલે તમે આ તો એક ટીચર છે, માની લો એવી કેટલી સ્કૂલો છે કે જેમાં માત્ર 2 જ ટીચર છે. એ પરિસ્થિતિ ગંભીર જ છે, 2 ટીચર હોવા, 3 ટીચર હોવા. હવે એક જ ટીચર છે એનો મતલબ કે પ્રિન્સિપલ બી નથી, આચાર્ય પણ નથી. એટલે આચાર્યનું કામ પણ એ જ ટીચર કરે. એટલે એડમિન વર્ક એની પાસે કેટલું હશે કે એ શું ભણાવતા હશે? બસો ભરવાનું કામ.
ગુણોત્સવને પ્રવેશોત્સવમાં લઈ જવાના ભરી ભરીને, સભાઓમાં લઈ જવાના, ઇલેક્શનમાં કામ કરવાનું. એટલે આ એક મોટો પ્રશ્ન છે કે જ્યારે આપણે અર્થતંત્રની કે દેશના વિકાસની વાત કરીએ ત્યારે બહુ જ સીધી ને સટ વાત છે કે ભારતનો વિકાસ એટલે ભારતમાં રહેતા લોકોનો વિકાસ. એ ક્યારે થશે? તમારું કે મારું જીવન ધોરણ ક્યારે સુધરશે? જ્યારે મને સારી શિક્ષા મળશે, મને સારું આરોગ્ય મળશે, મને સારી રોજગારી મળશે, સારી જગ્યાએ રહેવાનું. સારી જગ્યાએ એટલે હું આમ આલિશાન રહેવાનું એ અર્થમાં સારી જગ્યા નથી કહેતો. સ્વચ્છ જગ્યા હોય, ગટર વ્યવસ્થા સારી હોય, પીવાનું પાણી મળતું હોય, રાંધવા માટે બળતણ મળતું હોય, બરાબર પોષણક્ષમ આહાર મળતો હોય, તો ધીમે ધીમે વિકાસ થતો જશે. મારા પછીની પેઢી એનાથી વધારે સારી થશે, એના પછીની પેઢી એનાથી વધારે સારી થશે. તો એ ક્યાં દેખાય છે તમને? પણ તો આટલી મોટી ઇકોનોમીને જે ચલાવે છે સરકારના નાણામંત્રી, આપણા પ્રધાનમંત્રી, આ બધા જે લોકો છે એમને પણ આ તો સરળ બાબતોમાં ખબર પડતી જશે ને, તો શા માટે આ બાજુ એ લોકો કામ નહીં કરતા હોય? હું હંમેશા આ પ્રશ્ન પૂછતો હોઉં છું કે ગુજરાતમાં કેટલા 30-35 વર્ષથી ભાજપની સરકાર છે, લગભગ ઓલમોસ્ટ 3 દાયકા કરતા બરાબર. અને આ બધાને લાગુ પડે છે. એટલે ગુજરાતમાં ભાજપની સરકાર, બીજે ક્યાંક કોંગ્રેસની સરકાર, કે બીજે ક્યાંક હોય આમ આદમી પાર્ટીની સરકાર. જે રાજ્યોમાં તમારી સરકાર છે અને તમે એવું કહો છો કે અમે શિક્ષણની પરિસ્થિતિ સુધારી, અમે આરોગ્યની પરિસ્થિતિ સુધારી, તમારા MLA, MP, કોર્પોરેટર્સ, સરપંચો, અમદાવાદ મ્યુનિસિપાલિટીઓ, એના કમિશનર્સ, એના આસિસ્ટન્ટ કમિશનર્સ, આ બધાના છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે છે. એમના મા બાપને કે એમના બાળકોને જો કોઈ બીમારી થાય તો એ સરકારી હોસ્પિટલોમાં દાખલ કરે છે. તો તમે જે બણગા ફૂંકો છો કે ભાઈ 30 વર્ષમાં તો અમે ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ આવ્યું, તમારા કેટલા MLA, MP કે કોર્પોરેટર્સ કે બીજા હોદ્દેદારો છે એમના છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે છે? જો એટલો જ સારો વિકાસ થઈ ગયો હોત તો તમારે જરૂર જ ના પડત ને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની. એ નથી થયો એ દેખાય છે. એટલે શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમે શા માટે ખર્ચો કરતા નથી. અને હવે છે ને મને એવું લાગે છે કે આ સરકારને ખબર પડી ગઈ છે કે આપણે હિન્દુ મુસ્લિમ કરીશું, જાતિવાદ ક્યાંકથી લઈ આવીશું, કોઈ બીજા કાર્યોમાં કે બીજી વાતોમાં કે બીજા પ્રોપોગન્ડામાં આપણી પ્રજાને ભોળવી દઈશું, તો આ મુદ્દાઓ સાઇડલાઇન થઈ જશે. અને થઈ જ ગયા છે લગભગ. ગુજરાતના પોલિટિક્સમાં તો થઈ જ ગયા હતા, ઇન્ડિયાના પોલિટિક્સમાં પણ ધીમે ધીમે થવા માંડ્યા છે. તો આપણે આમાં શું સમજવાનું કે આપણે હાલની જે સરકાર છે આ સરકાર મૂડીવાદી કે પૂંજીવાદી સરકાર કહી શકાય? હા બિલકુલ. કે જેમાં ધનિકો ધનિક થાય, ગરીબો ગરીબ થાય. અને એવું થઈ રહ્યું છે. અસમાનતા અસમાનતા એટલે શું? ગરીબો અને અમીરો વચ્ચે જે ખાય છે એ વધતી જાય છે. એ ખરેખર શું થવી જોઈએ? ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘટવી જોઈએ. જેમ જેમ દેશ વિકાસ કરી રહ્યો છે એમ એમ ધીમે ધીમે એ અસમાનતા ગરીબો અને અમીરો વચ્ચેની ઘટવી જોઈએ. આપણે એવું નથી કહેતા કે ભાઈ ગરીબોની આવક જેટલી હોય એટલી જ અમીરોની આવક. એવું તો શક્ય છે જ નહીં કે બધાની આવક એક સરખી જ હોય. દરેકને પોતાના કામ પ્રમાણે આવક મળવાની છે. પણ એટલીસ્ટ એ તો ઘટવું જોઈએ ને. એનો અંતર તો ઘટવું જોઈએ. જે સામાન્ય જરૂરિયાતની પીવાનું પાણી એ શું છે? એક ખૂબ જ જરૂરિયાત ધરાવતી વસ્તુ કહી શકાય કે પીવાનું પાણી તો મારા ઘરે હોવું જોઈએ, નળમાં આવવું જોઈએ. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, જેનો રિપોર્ટ નીતિ આયોગ પોતે બહાર પાડે છે દેશના રાજ્યોમાં કેટલી ગરીબી છે. હવે સામાન્ય રીતે આપણો ગરીબીનો ખ્યાલ શું છે કે ભાઈ આનાથી ઓછી આવક હોય એટલે આ માણસ ગરીબ. એનાથી આગળ વધીને માત્ર આવકની દ્રષ્ટિએ નહીં, એ શિક્ષણથી કેટલો વંચિત છે, એ આરોગ્યની સુવિધાઓથી કેટલો વંચિત છે, એના જીવન ધોરણ જાળવી રાખવા માટે જે સુવિધાઓની જરૂર પડે એનાથી કેટલો વંચિત છે, એના આધારે ગરીબી ગણાય. એટલે માત્ર આવક નહીં પણ આવકના બદલે બીજા કેટલાક પરિમાણો, ડાયમેન્શન્સ આપણે એમાં ઉમેરીએ તો એ ડેટા એવું કહે છે કે ભારતમાં 7.32% લોકો હજુ પણ પીવાના પાણીથી વંચિત છે. આ રિપોર્ટ છે 2019 થી 2021 દરમિયાન. એ વખતે ભારતની વસ્તી લગભગ 130 કે 35 કરોડ હશે. એના 7% તમે કાઢો, 130 કરોડના 7% એટલે લગભગ 10 કરોડ લોકો ત્યાં આસપાસ, રાઉન્ડ ફિગર.
10 કરોડ લોકો પાસે હજુ પણ ભારતમાં પીવાનું પાણી નથી. બરાબર. કુકિંગ ફ્યુઅલ, બળતણ, 43.90% લોકો કુકિંગ ફ્યુઅલથી વંચિત છે. આ નીતિ આયોગનો રિપોર્ટ પણ આપણે તો ઉજ્જવલા યોજના ચાલે છે, એમાં આપણે સબસિડી આપણે જતી કરીએ છીએ અને ગરીબો માટે સબસિડી આપીએ છીએ. તો પણ આ ડેટા મળે. એટલે સવાલ એ જ છે. મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જે માહિતી, જે ડેટા ખરેખર બહાર પડવો જોઈએ એ આપણી પાસે પહોંચે છે કે નહીં, માહિતી યોગ્ય આપણને મળે છે કે નહીં, કેટલા બધા ડેટા બંધ થઈ ગયા આવવાના. મેં તમને જેમ કીધું કે NSSOનો રિપોર્ટ હતો કે ભારતમાં 45 કે 47 વર્ષમાં સૌથી વધારે બેકારીનો દર હતો. એ રિપોર્ટ જ બહાર પડવા નથી દીધો અને એ 2 જણે રાજીનામું મૂકી દીધું. 2 અધિકારીઓએ મૂકી દીધું કે મુકાવડાવી દીધું, એ જુદો પ્રશ્ન છે. પછી બીજો રિપોર્ટ સેનિટેશન, તો હર ઘર શૌચાલય જે યોજના 30% લોકો પાસે હજુ નથી. આ નીતિ આયોગનો રિપોર્ટ કહે છે 2019-2021 NFHS નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, એવો આ 5મો સર્વે છે. એ સર્વેના ડેટાના આધારે આ નક્કી થયું. હાઉસિંગ, કોની પાસે પોતાનું ઘર છે, 41% લોકો પોતાના ઘરથી વંચિત છે. એટલે આ 41% તો એવા કે જેની પાસે ઝૂંપડપટ્ટી પણ નહોતી. અને ઝૂંપડપટ્ટીઓ એટલે તમારું ઘર તો કહેવાય. આ 41% એવા છે કે જેની પાસે પોતાનું કહી શકાય એવું ઘર નથી ભારતમાં. આ નીતિ આયોગનો રિપોર્ટ આપણને કહે છે. એટલે વિકાસ શું પણ કોનો? આપણે તો આપણી આસપાસ વિકાસ એટલે મોટાભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. એટલે આમાં કેવું થાય છે, તમને સરસ રિવરફ્રન્ટ આપી દીધું, 2-3 સરસ ગાર્ડન આપી દીધા, એને મેન્ટેન રાખે છે. પછી નદીમાં તરતી હોટલ આપી દીધી, જ્યાં તમે ક્રૂઝમાં બેસીને ડિનર લો. એટલે શહેરી જે મિડલ ક્લાસ માણસ છે કે જે શહેરમાં રહે છે એ ખુશ થઈ ગયા, રિવરફ્રન્ટ આવી ગયો, આનાથી વધારે શું છે? અમદાવાદની વસ્તીની સાપેક્ષમાં આપણે રિવરફ્રન્ટ ઉપર હંમેશા કહું છું કે સરકાર રિવરફ્રન્ટ આપે કે રિવરફ્રન્ટના પિતાજી આપે. વાત એ છે કે રિવરફ્રન્ટ ઉપર બેસવા જવા માટેનો સમય કે રિવરફ્રન્ટ ઉપર આઈસ્ક્રીમ ખરીદી અને લેવા માટેના પૈસા આ લોકો પાસે નથી. એ વાસ્તવિકતા છે. અમદાવાદની કઈ સ્થિતિમાં તમે રિવરફ્રન્ટ ઉપર ટ્રાફિક જામ જોયો કે ચાલો નીચે રિવરફ્રન્ટ ઉપર બેસવા માટે એટલું માણસ હતું? કારણ કે આપણી વસ્તીમાંથી જો 10% લોકો પણ રિવરફ્રન્ટ ઉપર પહોંચે તો માનું છું કે એકદમ ચક્કાજામ થઈ જાય, મેળા જેવો માહોલ અને એકદમ ખીચડો થઈ જાય લોકોનો. પણ એવું ક્યારેય મેં નથી જોયું. તો એનો મતલબ એવો છે કે આપણો વિકાસ તો થયો જ નથી. વિકાસ જે અમુક લોકોનો થયો અથવા તો જે લોકો છે જે અફોર્ડ નથી કરી શકતા છતાં લોન પર જીવે છે. બિલકુલ આડાવડા ઉછીના પાછીના કરીને પૈસા લઈને ખરીદીને બધું પોતાના બાળકો માટે આ કરે છે. તો સરકાર આપણને સુખાકારી નથી આપતી. આ વાત તમારા વાત પરથી હું એવું સમજી શકું કે સરકાર આપણને સુખાકારી એક પણ પ્રકારે નથી આપી શકી. બસ આપણને ઇકોનોમી મોટી થાય છે, ઇકોનોમી મોટી થાય છે, બજેટ આપણું 7 લાખ કરોડનું થઈ ગયું, આવી વાતો કરીને ભરમાવે છે. એવું જ કહી શકાય ને? બિલકુલ કહી શકાય. અને બીજું જે તમે વાત કરી, એટલે હું ફરી કહું છું કે આવક વધે છે દેશની, એમાં કોઈ શંકાને સ્થાન નથી, વધી જ છે, ભવિષ્યમાં પણ વધશે જ. સવાલ એ છે કે એ આવક સમાજના કયા વર્ગમાંથી આવે છે? જો એ બોટમ 50%માંથી આવતી હોય તો સારું કે ભાઈ પેલા બોટમ 50%ની આવક વધી માટે દેશની GDP વધી. પણ એક રૂમમાં ધારો કે 5 જણ રહેતા હોય, એમાં 2 જણની આવક સતત વધ્યા કરે અને પેલા 3 ત્યાંના ત્યાં જ રહે, તો એ આખા રૂમની આવક ટોટલ તો વધતી જ જશે, પણ એનો ફાયદો કોને થયો છે? પેલા 2 જણને જ, કે જેની આવક વધી છે. એટલે એના છોકરાઓ પછી વધારે સારું શિક્ષણ મેળવી શકશે, વધારે સારી આરોગ્યની સવલતો મેળવી શકશે. અને જે પેલા 3 જણ છે કે જેની આવકમાં જરાય ફેરફાર નથી થયો, તો બહુ નજીવો ફેરફાર થયો છે, એના બાળકો ત્યાંના ત્યાં જ રહેશે. એટલે એ આખી જનરેશન ત્યાંની ત્યાં જ રહેવાની. અમર્ત્ય સેને એમના પુસ્તકમાં કહ્યું છે કે શિક્ષણ એકમાત્ર એવી સીડી છે કે જે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મદદ કરી શકે છે. એટલે સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સરકાર ગરીબોને, વંચિતોને ઓછામાં ઓછા દરે કે મફતમાં આપે તો જ એ સમાજ ભણી શકશે. બાકી એમની જનરેશન ત્યાં હતી ત્યાંની ત્યાં જ રહેવાની છે. અને આપણે શું કરીએ છીએ ભાઈ? જો આ શું કહેવાય, ધીરુભાઈ અંબાણી તો કેટલા આગળ આવી ગયા, કે આવા બીજા 2-3 ઉદાહરણો, નિર્માના કરશન, એ ક્યાંથી ક્યાં આવી ગયા. હવે એવા તમને 100 કરોડમાંથી 4 કે 5 કે 15 કે 20 મળે છે.
બાકીના 80 કરોડ ત્યાં જ છે. એટલે એ જે આખી વાત નીકળી છે ને કે એ તો જાતે મહેનત કરો તો ઉપર આવી જાઓ, એવા તમને કેટલા મળે? એટલે તો ભારતમાં મહેનત જ નથી કરતું કોઈ, એનો મતલબ એવો છે કે 4-5 લોકો જ મહેનત કરી, બાકી બધા ગધેડા. એટલે એ આખી વાત જ શું કહેવાય, પાયા વિહોણી છે. એમની મહેનત અંગે કોઈ શંકાના સ્થાન નથી, પણ ધેટ ડઝન્ટ મીન કે તમારે જ બધું કરવાનું, સરકારે કશું કરવાની જરૂર નથી. એક ખ્યાલ છે ને, આપણે આ ચર્ચાની વચ્ચે એક વાત એ કરવી છે કે એક આપણા ખ્યાલની અંદરથી લેબરનો મુદ્દો ઉડી ગયો છે. આપણે ક્યારેય કોઈ શ્રમિકો વિશે, કોઈ લેબર વિશે કંઈ વિચારતા નથી. અને લેબર એટલે આપણે એવું વિચારીએ છીએ કે રસ્તા પર ખોદકામ કરતા હોય, વાડીમાં મજૂરી કરતા હોય, કે કોશિયા તરીકેનું કામ કરતા હોય, નાના મોટા કામમાં જે હોય એ લેબર કહેવાય. પણ એક લેબરનો એક વિશાળ ક્રાઇટેરિયા છે, જેમાં હું અને તમે પણ એક લેબરની વ્યાખ્યામાં આવીએ છીએ. કામ કરતો કર્મચારી એ કોર્પોરેટમાં હોય કે પછી સરકારમાં હોય, એ પણ એક લેબર છે. કારણ કે એ કંઈ એવું બધું નથી કે પોતે એટલો મોટો માણસ છે કે લેબરની વ્યાખ્યા ના આવે. તો એક વિશાળ ખ્યાલ જે લેબરનો છે એક સીમિત થઈ ગયો, એના કારણે એક અવાજ જ બંધ થઈ ગયો છે લેબરનો. તો આ પૂંજીવાદીઓના વિચારધારાના કારણે કે મૂડીવાદીઓની વિચારધારાના કારણે જે તમે જ કહો છો એમ કે દેશના માત્ર ગણ્યા ગાંઠિયા લોકો પાસે આખા દેશની સંપત્તિનો મોટો હિસ્સો જતો રહ્યો છે, જે દરરોજ અમીર થાય છે, ગરીબ રોજ ગરીબ થાય છે. તો આ આઈડિયોલોજીકલ ઇસ્યુ છે કે પછી માત્ર ને માત્ર આપણા દેશની અંદર આ તકલીફ છે અને આ તકલીફ રહેવાની છે એવી વિચારસરણી છે લોકોની? મને એવું લાગે છે કે બે બાબતો છે. એક આઈડિયોલોજીકલ ઇસ્યુ તો છે જ ભારતમાં પણ અને આખા વિશ્વમાં પણ, એને હંમેશા એ ચર્ચાનો વિષય રહ્યો છે કે મૂડીવાદ વધારે સારો કે સમાજવાદ વધારે સારો કે સામ્યવાદ વધારે સારો, ને એના આધારે નીતિઓ બનતી હોય છે. તમારી જે પ્રકારની વિચારસરણી તરફ વધારે ઢોળાવ હોય તમે એ પ્રકારની નીતિ અપનાવો છો. અને ભારતમાં અને ગુજરાતમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પૂંજીવાદી વિચારધારા ઉપર આ સરકાર ચાલી રહી છે અને એ પ્રકારની નીતિઓ બનાવી રહી છે. હવે બીજી જે બાબત તમે કીધી કે લેબર ક્યાંય દેખાતું નથી અથવા તો શ્રમિકોના પ્રશ્નો ક્યાંય દેખાતા નથી. એક તો જે યુનિયન્સ હતા પહેલાં, એ યુનિયન્સ અત્યારે કેટલા કાર્યરત છે એ એક સૌથી મોટો સવાલ છે. ટ્રેડ યુનિયન્સ, લેબર યુનિયન્સ કહીએ તો ધીમે ધીમે એ યુનિયન્સ ઓછા થઈ ગયા છે અથવા તો ઓછા કરી નાખવામાં આવ્યા છે એમ પણ આપણે કહી શકીએ. બીજી બાબત છે કે તમે ક્યારે બીજા માટે પ્રશ્ન ઉઠાવો. મને એમ થાય કે ભાઈ તુષારભાઈ સાથે અન્યાય થઈ રહ્યો છે તો મારે બોલવું જોઈએ, આવું હું ક્યારે વિચારી શકું? તમને તકલીફ હોય તો મારે અવાજ ઉઠાવવો જોઈએ. હું તમને નથી ઓળખતો પણ મને તો ભાઈ સમાજના આ વર્ગને, તુષારભાઈ એટલે કોઈ એક વર્ગ આપણે લઈ લઈએ, સમાજનો કોઈ એક હિસ્સો, માની લો કે બાંધકામ મજૂરો છે અથવા તો મ્યુનિસિપાલિટીના મજૂરો છે કે સફાઈ કામદારો છે, મારે પ્રશ્ન ક્યારે એવું હું વિચારતો ક્યારે થવું, એવું હું કરું કે ના કરું એ તો પછીનો મુદ્દો છે, પણ મને એવો વિચાર પણ ક્યારે આવે મોટે ભાગે જ્યારે મારી સામાન્ય જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય, મારા છોકરાને જ ખાવાના ફાંફા હોય, તો હું એવું વિચારું કે ભાઈ તુષારભાઈના પ્રોબ્લેમનું શું થશે. એટલે પહેલા તો આપણે એકબીજા માટે લડવા જવું છે પણ લડવા માટેનો સમય જ નથી, કારણ કે એવી જ વ્યવસ્થા પૂંજીવાદ ગોઠવે છે કે તમે તમારામાંથી જ બહાર ના નીકળો કે તમે બીજાનો પ્રશ્ન ઉઠાવો. તમારા પેટ ભરવાના પ્રશ્નોથી જ તમે બહાર ના આવી શકો. મૂડીવાદ આ જ કરે છે અને એ આપણને ખબર પણ નથી પડવા દેતું. સૌથી મોટો પ્રશ્ન એ છે. એ તમને બજારની આ બજારવાદ કે બજાર ઓરિએન્ટેડ અર્થતંત્ર, માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમી જેને આપણે કહીએ છીએ, બજાર આધારિત અર્થતંત્ર, એમાં એવું ગૂંચવી નાખે છે, એવા પ્રકારની આખી માયાજાળ ફેલાય છે, એમાં આપણને પણ નથી ખબર પડતી કે આપણે એમાં ભરાઈ ગયા છીએ. એટલે તમે એમાંથી બહાર નીકળો તો સમાજ માટેના પ્રશ્નો ઊભા થાવ કે બીજા લોકો માટેના પ્રશ્નો. એટલે રોજ તમને એમાં ગૂંચવવામાં રાખે છે. બેંકનો હપ્તો છે, લોનનો હપ્તો આવી ગયો છે, બાળકની સ્કૂલ ફીસ ભરવાની છે, ઘરે જમવા માટેનું ભોજનની વ્યવસ્થા કરવાની છે, મેડિક્લેમ, દવાખાનું, આ બધા જ તમારે કરતા રહેવાના છે. એટલે ચક્કરમાંથી તમે બહાર જ્યારે સવાલ કરો ને કે અમારી સ્થિતિ આવી શા માટે. મારી સ્થિતિ સારી હોય તો પછી હું વિચારું કે આ ચલો હવે શું થઈ રહ્યું છે, લાવો સહેજ વાંચું, જોઉં સોસાયટીમાં શું થઈ રહ્યું છે. પણ તો એક આટલો મોટો જે આંકડો છે કે જે નવી આપણને ચોથું અર્થતંત્ર બનાવવા માટે આગળ લઈ જઈ રહ્યું છે, તો એ આંકડાની જે લાખો કરોડ ડોલરની વાત છે, તો એમાંનો મોટો હિસ્સો તમે કીધું એમ કે ટોપ 10 પાસે છે.
તો આ ટોપ 10ની યાદી પણ આપણે જાણી શકીએ એવી કોઈ વ્યવસ્થા ખરી કે કયા એવા 10 લોકો છે કે જેની પાસે સૌથી વધારે ભારતના યાદી આપણે બહાર પડે જ છે, બધાને ખબર છે. ટોપ 1%, ટોપ 10%. દુનિયાના 10 સૌથી મોટા અમીરોના 2 તો ભારતમાં છે. અમીરોમાંથી 2 ભારતમાં છે, અદાણી અને અંબાણી. બરાબર. હવે એક એવી બી આર્ગ્યુમેન્ટ થાય છે કે જો કોર્પોરેટ સેક્ટરને તમે વધારે પડતો ટેક્સ નાખશો તો એ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો વધારે રોજગારીનું સર્જન નહીં થાય. હવે સવાલ એ નથી કે વધારે ટેક્સ, હું એવું નથી કહેતો કે એમની આવક 100 રૂપિયા તો 80 રૂપિયા એમની પાસેથી લઈ લો. બરાબર, એ તો સ્વાભાવિક છે કે એવું કોઈ સજેસ્ટ ન કરે એવા પ્રકારની પોલિસી. પણ એટલીસ્ટ તમારે જે નાણાંની જરૂર છે, આ વેલ્થ ટેક્સની મેં જે તમને વાત કરી એ આપણે નાખો છો, આપણે 2016માં નાબૂદ કરી નાખ્યો હતો, એ કાઢી નાખ્યો સરકારે. 2015 સુધી વેલ્થ ટેક્સ હતો, ભારતમાં નાખવામાં આવતો હતો. એટલે ત્યાંથી આપણે જાહેરાત કરી કે અમે મૂડીવાદી છીએ એવું કહી શકાય. બિલકુલ, કારણ કે દેશના 2 જણા, એટલે આપણે એવું માનીએ કે કોર્પોરેટ ટેક્સ 30% થી ઘટાડીને 25% કર્યો. હા, એટલે આ બધા મૂડીવાદની નિશાની છે. હવે આનાથી હું એવું નથી કહેતો કે ભાઈ કોર્પોરેટ ટેક્સ તમે ઘટાડ્યો એટલે કોઈને ફાયદો નહીં થાય. નાના ઉદ્યોગોને પણ એનો ફાયદો થશે, પણ એની સાથે સાથે જે સમાજનો મધ્યમ વર્ગ છે એના માટે શું કર્યું એ જ સમયગાળા દરમિયાન ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં ફેરફાર તો તમે કયા બજેટમાંથી કર્યો કે ભાઈ 12 લાખ સુધી હવે તમારે આવકવેરો નથી ભરવાનો અને ઉપર બીજા 75,000 રિબેટ મળશે. પણ આ જે 6, 7, 8 વર્ષ ગયા એ દરમિયાન શું? એટલે હું ફરી કહું છું કે આપણે જ્યારે પણ એમ કહીએ કે ભારતનો વિકાસ થયો ત્યારે કોનો એ જોવાની જરૂર છે. પેલા ટોપ 1%નો, ટોપ 10%નો, મિડલ 50%નો, બોટમ 50%નો. આ આપણે વાત કરતા હતા એમાં મારે એક સવાલ એ પણ પૂછ્યો છે કે માની લઈએ કે અદાણી અને અંબાણી કે જે વિશ્વના ધનિકોની યાદીમાં નામ સુમાર છે, ભારતમાં તો આપણે કોઈ એવું નથી કે વિચારી પણ શકે આગળ જઈ કે પાછળ થાય. તો આ બંને પાસે જે પૈસા છે અદાણી અંબાણી પાસે, એ દેશની ઇકોનોમીના કેટલા ભાગનો હિસ્સો કહેવાય કે જે 2 જ લોકો સંપત્તિ ધરાવે છે કે આખા દેશનો હિસાબ કિતાબ કરીએ? તમે અંદાજો માંડી લો ને, મેં તમને કીધું કે 5% તમે ખાલી વેલ્થ ટેક્સ, આવક તો છોડી દો, તો તમે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું બજેટનો 1.5 ગણા કાઢી શકો છો. ખાલી 5% વેલ્થ ટેક્સ. ટોપ 10 લોકો, એટલે એમાં અદાણી અંબાણી તો હશે જ, હોય જ, સ્વાભાવિક છે. અને બીજા જે 8 જણા છે એને તમે એડ કરો. સંપત્તિ કેટલી કોન્સન્ટ્રેટ થયેલી છે ટોપ 1% પાસે. સંપત્તિની જો તમે વાત કરો, ટોપ 1% પાસે દેશની 40% સંપત્તિ છે. ટોપ 1%, જે કુલ સંપત્તિ છે લોકોની, એમાંથી 40% સંપત્તિ કોની પાસે છે? ટોપ 1%, નોટ 10%. ટોપ 1% લોકો પાસે 40% સંપત્તિ છે કુલ સંપત્તિના, અને બોટમ 50 પાસે લગભગ 20%ની આસપાસ. એટલે આ અસમાનતા, અને તમે એવું નથી કે વિદેશમાં અસમાનતા નથી, યુકેમાં અસમાનતા નથી, કે જાપાનમાં અસમાનતા નથી, કે યુએસએમાં અસમાનતા નથી, એવું આપણે ધારી લેવાની જરૂર નથી. પણ એ અસમાનતા અહીંયા કરતાં ઓછી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે એવું કહીએ છીએ કે જાપાન કરતાં આપણે વધારે મોટું અર્થતંત્ર બનીશું, તો જાપાનનો આ જે રેશિયો છે, ટોપ 1% પાસે કેટલી સંપત્તિ, ટોપ 10% પાસે કેટલી આવક કે સંપત્તિ, એ ભારત કરતાં ઓછી કોન્સન્ટ્રેટેડ છે. એક વખત માની લઈએ કે આ કોર્પોરેટ્સ ના હોય તો શું ભારત પડી ભાંગે? નુકસાન તો જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આમાં એવું છે કે તમે રોજગારીનું સર્જન, એવું નથી કે ભાઈ બધા શિક્ષક જ બનવાના કે બધા ડૉક્ટર જ બનવાના. તમારે ધંધા ઉદ્યોગ તો જોઈશે જ. ધંધા ઉદ્યોગ જોઈશે એટલે એના માટેના યંત્રો જોઈશે, એના માટેના આ ધંધા એન્ટરપ્રેન્યોર્સ જોઈશે કે જે એમાં ઇન્વેસ્ટ કરે. સવાલ રેગ્યુલેશનનું છે. આપણા ત્યાં શું આખી વાત ઊભી થઈ છે કે ભાઈ આ શું કહેવાય, ધંધાદારો છે કે જે MNCs છે એ આટલા બધા રૂપિયા કમાય છે અને પછી એમાં શોષણ થાય છે, તો તમે એને રેગ્યુલેટ કરો. એને બંધ કરી દેવાની જરૂર નથી. કોઈ વસ્તુ સરખી ના ચાલતી હોય કે એમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થાય તો એને બંધ કરવાની જરૂર નથી.
એના વધારે સારી રીતે રેગ્યુલેટ કરી શકાય. હું હંમેશા કહેતો છું MSME, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, બરાબર, આ એક ક્ષેત્ર એવું છે કે જેના ઉપર જો યોગ્ય પ્રમાણે યોગ્ય રીતે ફોકસ કરવામાં આવે તો આ જે બેરોજગારીનો પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ. મોટા ભાગે અત્યારે એવી પરિસ્થિતિ કે ખેડૂતના છોકરાને ખેડૂત નથી બનવું. આ બહુ આપણે સ્વીકારી લેવાની જરૂર છે લગભગ, બરાબર. એટલે એ શું કરશે, એ શહેરમાં સ્થળાંતર થશે, ગ્રામીણ ક્ષેત્ર છોડીને શહેરમાં આવશે. શહેરમાં એ ક્યાં નોકરી કરશે? તો એ નોકરી એને કરવાની જે એબ્ઝોર્બ કરશે એની તાકાત કોની પાસે છે? MSME પાસે છે. MSMEમાં પણ પર્ટિક્યુલરલી માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં જે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ છે એનો ફાળો MSMEમાં લગભગ 90% જેટલો છે. આ 90% ઇન્ડસ્ટ્રીઝને જો ટાર્ગેટ કરીને યોગ્ય રીતે સહાય આપવામાં આવે, જુદી જુદી રીતે, હું સહાય એટલે માત્ર નાણાકીય સહાયની વાત નથી કરતો, એમાં જે ટેકનિકલ પ્રોબ્લેમ્સ હોય, યાંત્રિકીકરણના પ્રશ્નો હોય, એટલે ફંડિંગના પ્રશ્નો હોય, એના માટે બજાર ઊભું કરવાનું હોય, આવા પ્રકારની સહાય એ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને મળે તો માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ કેવી છે? લેબર ઇન્ટેન્સિવ છે. લેબર ઇન્ટેન્સિવ એટલે એમાં વધારે શ્રમની જરૂર પડે. તો એ શ્રમને શું કરે? એબ્ઝોર્બ કરી શકે અને એમને રોજગારી પૂરી પાડી શકે. IT સેક્ટરનો વિકાસ થશે તો એ લેબર ઇન્ટેન્સિવ નથી, એ કેપિટલ ઇન્ટેન્સિવ છે. એટલે એનાથી એટલી રોજગારીનું સર્જન નહીં થાય. એટલે આવા પ્રકારના જે પોલિસીના થ્રસ્ટ એરિયાઝ જેને આપણે કહીએ એને જો આપણે ટાર્ગેટ કરીએ તો મને લાગે છે કે આ જે અસમાનતાનો પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન છે, શિક્ષણ અને આરોગ્યનો પ્રશ્ન છે, એને ધીમે ધીમે અને લાંબા ગાળાના પ્રશ્નો છે. શિક્ષણની ગુણવત્તા એ ગઈ 1-2 વર્ષમાં સુધરી જાય એવો પ્રશ્ન નથી. 10, 15, 20 વર્ષ તમારે આપવા પડે. આરોગ્યની સુવિધાઓ 2-5 વર્ષમાં સુધરે એવું નહીં, 10, 15, 20 વર્ષ તમારે આપવા પડે. એટલે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેટ્રો જેટલી જરૂરી છે એટલી જ જરૂરી સામે સારું શિક્ષણ છે. એટલું જ જરૂરી કે એનાથી પણ વધારે જરૂરી સામે સારી હોસ્પિટલો કે સારું શિક્ષણ છે કે રોજગારીના પ્રશ્નો છે. એટલે માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નહીં પણ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જો આપણે ભાર મૂકીએ. કરસનદાસ માણેક ગુજરાતીના બહુ જ સારા કવિ છે, એમની એક કવિતા છે, મને તો એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, ને કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું. કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું ને આખલા ચરી જાય છે, એવું છે ને. કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું ને ગૌદી આખલા ચરી જાય છે ને જન વિના યાદ નથી આવતું મને અત્યારે, પણ એ બહુ સરસ આખી મૂડીવાદ અને બરાબર ડેપિક્ટ કરતી એ કવિ એની આખી ગઝલ છે, પંક્તિઓ છે. પણ તો જે સરકાર ગ્લોરીફાઈ કરે છે આખા માહોલ બનાવે છે તો લોકોને તો આ ગ્લોરીફાઈ કરેલા એજન્ડાઓથી જ સવાલ છે. તમને લાગે છે કે તમે કીધું એમ આરોગ્ય, શિક્ષણ, ખેતી, રોજગારી, શ્રમિકોની સ્થિતિ, આ બાબતો, સેનિટાઇઝેશન, રહેવા માટેના, પીવા માટેના પાણી, મકાન, આ બધા મુદ્દાઓ અસર હવે ભારતમાં કરે છે એવું લાગે છે? કરે છે. હવે આમાં સવાલ એ છે કે કેટલા ઉઠે છે મુદ્દાઓ. તમે પોલિટિકલ રેલીઓ જુઓ, ભાષણો જુઓ, એમાં ક્યાં આ મુદ્દાઓ દેખાય છે? મને તો અત્યારે બહુ દેખાતા નથી. 2 જ મુદ્દા આવે છે. એક બંધારણ બચાવો એ વિપક્ષનો નારો છે અને તમે ખતરામાં છો એ સત્તાનો નારો છે. એટલે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય કે અમારે આ પ્રશ્નો અમારા, હવે હું તમને એક સાદું ઉદાહરણ આપું. 370ની કલમ હતી એ પછી કદાચ મહાનગરપાલિકાની ચૂંટણીઓ હતી, જો હું કદાચ ખોટો ના હોઉં તો, અમદાવાદમાં. હવે ચૂંટણીમાં હું તો પ્રોફેસર છું એટલે અમારે ડ્યુટી આવે, અમે પેલા પ્રિસાઇડિંગ ઓફિસર હોઈએ, બરાબર. એ વખતે અંકુર વિસ્તારમાં કોઈક રેલી નીકળી હતી અને એમાં એવું હતું કે આ મહાનગરપાલિકાના ચૂંટણીની રેલી. મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રશ્નો શું હોવા જોઈએ? ભાઈ પીવાનું પાણી તમારે ત્યાં આવે છે, સમયસર આવે છે, ગટર વ્યવસ્થા બરાબર કામ કરે છે, પાણી ઉભરાતું તો નથી ને વરસાદમાં, એનો નિકાલ બરાબર થાય છે કે નહીં, આ મ્યુનિસિપાલિટીને ચૂંટણીના મુદ્દા હોવા જોઈએ. રસ્તા છે,
ખાડા આ બધું એની અંડર આવે છે. ગાર્ડન હોય તો ભાઈ ગાર્ડન જે છોકરાઓ માટે છે ત્યાં વ્યવસ્થિત એને મેન્ટેન થાય છે, જળવાય છે. હા, બરાબર. આ મહાનગરપાલિકાના આ એ રેલી નીકળીમાં 370 ની કલમ હટાવી દીધી માટે અમને મત આપો. હવે મહાનગરપાલિકાની ચૂંટણી અને 370 ની કલમ, આ બે વચ્ચે શું કનેક્શન છે? જે કનેક્શન અત્યારે ઓપરેશન સિંદૂરને છે. એટલે જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય કે ભાઈ મારા માટે વધારે મહત્વનો મુદ્દો શિક્ષણ છે, આરોગ્ય છે, પીવાનું પાણી છે, મારું ઘર છે, મારા બાળકોનું શિક્ષણ છે, મારા મા બાપ માટે આરોગ્યની સુવિધા છે, ત્યાં સુધી મને નથી લાગતું. અને વર્તમાન સરકાર લોકોના મગજને વ્હાઇટ વોશ, બ્રેઇન વોશ જેને આપણે કહીએ છીએ, એ કરવામાં ખૂબ સફળ થઈ છે. એક ખૂબ સરસ આર્ટિકલ ધ હિન્દુમાં કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આજથી 7-8 વર્ષ પહેલાં મેં વાંચ્યો હતો. સામાન્ય રીતે પહેલાં કેવું, તમે ધારો કે ચૂંટણી લડો છો તો તમે મત માગવા રેલી કાઢો તો તમે શું કહો કે જો તમે મને MLA બનાવશો કે મને MP બનાવશો કે મને જે કંઈ પણ હોદ્દો આપશો તો હું તમારા આટલા પ્રશ્નો સોલ્વ કરીશ. બરાબર. હું તમને પીવાનું પાણી નથી મળતું, હું સરકારમાં અરજી કરીશ કે તમને પીવાનું પાણી આપે. અહીંયા રસ્તો નથી, હું રસ્તો બંધાવી આપીશ. એટલે હું હોદ્દા પર આવ્યા પછી આટલું કરીશ. આ મુદ્દો હોય. વર્તમાન સરકારે શું કર્યું ચૂંટણી પ્રચારમાં? જો અમે હોદ્દા પર નહીં આવીએ તો તમારી જોડે આવું થશે. પાકિસ્તાન હુમલો કરશે, ભારત મુસ્લિમ રાષ્ટ્ર બની જશે, મુસ્લિમોની સંખ્યા વધી જશે, આ કોંગ્રેસ આવશે તો એ તો પાકિસ્તાનની દલાલ છે, કે બીજા લોકો આવશે તો તમને આવું કરશે. મંગળસૂત્ર લઈ જશે એ દેશના પ્રધાનમંત્રી બોલે. બરાબર. એટલે હું આવીશ તો આવું કરીશ. એ નીકળી ગયું. એની જગ્યાએ શું આવ્યું? હું નહીં આવું સત્તામાં તો તમારી જોડે આવું થશે. એટલે એક પ્રકારની સાયકોલોજીકલ ડર ભય પેદા કરવાનો લોકોમાં ઊભો કરી દીધો કે જો અમે સત્તામાં નહીં આવીએ તો બીજા પક્ષો તો તમને જીવા જેવા જ નહીં રહેવા દે. આવા પ્રકારની એક આખી સાયકોલોજીકલ ગેમ ઊભી થઈ અને એમાં પછી ધીમે ધીમે આજે ખરેખર લોકોને સ્પર્શ કરતા મુદ્દાઓ છે એ સાઇડલાઇન થવા માંડે. એટલે ટૂંકમાં આપણે જે આત્મન સાથે ચર્ચા કરી, જે હિસાબ કિતાબની વાતો કરી, આંકડાની વાતો કરી, ડેટાની વાતો કરી, આ બધી જ વાતો બૌદ્ધિક ચર્ચા છે. થોડું તમને ક્યારેક એવું પણ લાગતું હશે કે આમાં ડાયરા જેવી મજા નથી આવતી. ના જ આવે, સ્વાભાવિક છે, કારણ કે આમાં મગજ ઘસવાનું કામ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત કદાચ વિશ્વની સૌથી મોટી ચોથી આર્થિક સ્થિતિમાં ના આવે અને આપણી GDP પહેલા નંબર પર આવી જાય વિશ્વમાં, છતાં પણ આપણે રસ્તા પર જ હોઈએ, ઠેરના ઠેર હોઈએ, તો આર્થિક વ્યવસ્થાનું શું થાય છે? દેશના ચંદ લોકો, ગણતરીના લોકોના ગજવા ભરાય છે. એક અમીર બને છે, ગરીબ બને છે, અથવા તો ગરીબ ન બને એ પ્રકારના આંકડા પ્રસ્તુત થાય છે. પરંતુ તેનાથી આપણા જીવનમાં શું ફેર પડ્યો? આપણા ઘરના નજીકથી કોઈ બ્રિજ નીકળે છે, અથવા તો આપણે બારી ખોલીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે, અથવા તો આપણા ઘરની પાછળ 14 માળીયું ઇમારત બની જાય છે અને ત્યાં મહાનગરપાલિકાનું પાટિયું દેખાય છે અને તેને કહેવામાં આવે છે મલ્ટી સ્ટોરી પાર્કિંગ. પણ આપણી પાસે પાર્કિંગ માટે વાહન કે કાર લેવાની હેસિયત છે ખરી? આપણી પાસે સ્ટેચ્યુ જોવા જવા માટેના પૈસાની હેસિયત છે ખરી? રિવરફ્રન્ટ પર બેસવા જવા માટેની નવરાશ આપણને મળવા દીધી છે ખરી? અથવા તો ત્યાં જઈ અને મોંઘા ભાવનો આઈસ્ક્રીમ ખાવા કે તેમાં ફરતી શીપમાં બેસી ભોજન કરવા માટેની આપણી હેસિયત બની ખરી? આ સવાલ છે. આ સવાલના બદલે માધ્યમો તમને બતાવે છે ભારત આગળ વધી રહ્યું છે, ચોથી અર્થવ્યવસ્થાની સ્થિતિમાં આવવા માટે તૈયાર છે, ટૂંક સમયમાં બની જશે. પણ આ પૈસા કોની પાસે જાય છે એ મને લાગે છે જે વાત કરી એનાથી તમે ખૂબ સારી રીતે સમજી ગયા છો અને તેને જ પૂંજીવાદ કહેવાય છે. કદાચ પૂંજીવાદનો વધારે અભ્યાસ કરવાની હવે તમારે આ વિડીયો જોયા પછી જરૂર નહીં રહે. જોઈએ આ પ્રકારના અહેવાલો તમને પસંદ આવતા હોય તો તમે વધુ ફોરવર્ડ કરશો, આ વિડીયોને વધુને વધુ શેર કરશો અને આવા જ સંવાદો જો પસંદ છે જેમાં બુદ્ધિ કસવાની છે તો પછી તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ, જેથી આ જ પ્રકારના મહેમાનો આવતા રહે અને તમારા સુધી અમે પહોંચાડતા રહીએ. નમસ્કાર.